લોહી શુદ્ધ કરવા માટે આજે આપણે 3 ઉપાય વિશે વાત કરીશું. તો હવે લોહી શુદ્ધ કરવા માટે કેમ જરૂરી છે એની પર તો પહેલાં વાત કરીએ. હવે ચામડીની ઘણી બધી એવી લોકોને તકલીફો વારંવાર થતી હોય છે. ઘણા લોકોના પ્રશ્નો હતા મારી પાસે કે દાદરની દવા કરાવીએ છીએ, ખરજવાની દવા કરાવીએ છીએ, ચામડીમાં ખજવાળ એટલી બધી આવે છે, કોઈ એલર્જી ઉત્પન્ન થઈ જાય છે, કશું ખાવાથી થઈ જાય છે, કોઈ વસ્તુથી થઈ જાય છે, કશું અડવાથી થઈ જાય છે, કેમિકલ છે, સલ્ફર છે, ખાતર છે ખેતરમાં. તો આ બધી વસ્તુના કારણે એલર્જી ઉત્પન્ન થતી હોય છે શરીરમાં અને એના કારણે ખજવાળ ચાલુ થઈ જાય છે. અમુકને ચામડીની બીમારી ચાલુ થઈ જાય છે, જેમ કે રિંગવોર્મ છે એટલે કે ધાધર, ખરજવું અને એને લગતી ચામડીની ઘણી એવી બધી બીમારીઓ. તો એના માટે આપણે શું જરૂરી છે? તો આપણું લોહી શુદ્ધ રહે. આપણું લોહી શુદ્ધ રહેશે તો ચામડીની આ બધી બીમારીઓ છે, ખજવાળ છે, ધાધર છે, ખરજવું છે કે પછી અચાનક ઉત્પન્ન થતી એલર્જી છે, એ બધી સમસ્યાઓથી આપણે બચી શકીશું. તો આજે આપણે એ જ વસ્તુને નિવારણ કરવા માટે એની પર વાત કરીએ કે લોહી શુદ્ધ કરવા શું કરવાનું. તો સૌથી પહેલાં આપણે શું કરવાનું છે? સવારે ખાલી પેટ એક નવશેકું ગરમ પાણીમાં લીંબુનો રસ અને 1 ચમચી મધ મેળવીને રોજ સવારે ડેલી આપણે પીવાનું છે 1 અઠવાડિયા સુધી. હવે એવી રીતે એક અઠવાડિયા સુધી આ કોર્સ કર્યો એટલે બીજા અઠવાડિયે આપણે સવારે ખાલી પેટ 4 થી 5 લીમડાના તાજા પત્તા ચાવીને ખાવાના છે. 4 થી 5 લીમડાના તાજા પત્તા ચાવીને રોજ ખાવાના છે 1 અઠવાડિયા સુધી. 1 અઠવાડિયા લીંબુનો રસનું સેવન ને 1 અઠવાડિયું લીમડાના પાનનું સેવન. કેટલા? 4 થી 5. એવી રીતે તમારે 2 અઠવાડિયા કન્ટિન્યુ આ કોર્સ કરવાનો છે. પાછો રિપીટેડમાં પાછો 1 અઠવાડિયું પાછો લીંબુનો રસ, પછી એ અઠવાડિયું પતે તો પાછું 4 થી 5 પાછા લીમડાના પાનનો રસ. તમને આ બંનેમાંથી કોઈ નથી ફાવતું તો તમે બીજો બી એક ઉપાય છે કે કોઈને લીમડા નથી ફાવતા કે પછી નથી લીંબુ પાણી પીવું, કોઈને એલર્જી છે તો નહીં, ખટાશની કોઈને એલર્જી છે તો આપણે દરરોજ 1 ગ્લાસ બીટ અને ગાજર, 1 ગાજર ને 1 બીટ 1 ગ્લાસ તમારે જેટલો સવારે તમારે એ તમે પી શકો છો જ્યુસને. એનાથી બી તમારું જે બ્લડ હોય છે એ પ્યુરિફાઈડ થાય છે અને બ્લડ શુદ્ધ રહે છે, એટલે કે લોહી જે હોય એ શુદ્ધ થાય છે. બીજું છે સવારે તુલસીના 4 થી 5 પત્તા ચાવવાના, તુલસીના ડેલી. એ તમે આ બધો જે પ્રયોગ કરો છો એની સાથે અડધો કલાક પહેલાં બી રોજ સવારે કરી શકો છો. 4 થી 5 તુલસીના પત્તા ને રોજ તમારે જેટલું બને એટલું ભરપૂર પાણી, દિવસમાં બને એટલું પાણીની માત્રા તમારે જેટલું બને એટલું પાણીની માત્રા વધારે તમારા શરીરમાં જવી જોઈએ. એટલે આ હતી લોહી શુદ્ધ કરવાની માહિતી. આમાંથી તમને જે બી ઉપાય યોગ્ય લાગે તમે તમારા રૂટીનમાં ઉપયોગમાં લઈ શકો છો. તો જેને બી આ તકલીફો છે, જેને લોહી શુદ્ધ કરવાની માહિતી ઘણા લોકોની અતિ કમેન્ટને પૂછતા હતા, એના માટે